જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે ક્યાં જઈ રહ્યા છીએ જોવા માટે વિડીયોની અંદર બન્યા રહો. તો અમે પહોંચી જવા આવ્યા છીએ. સવારમાં ભગવાનને પ્રાર્થના કરી કે મને કશું થાય નહીં. અને પહેલાં પણ આ વસ્તુની મેં દવા લીધેલી છે તો મટી ગઈ છું. અને અત્યારે પણ ભગવાનને એવી પ્રાર્થના કરજો કે દવા સારી મળે અને અસર કરે, એવી પ્રાર્થના કરજો. તમારા બધાનો સાથ સહકાર હશે તો કશું જ નહીં થાય. મને એવો સાથ આપો, એવો આપતો રહેજો બધા મિત્રો, અને અમારા વિડીયો આવતા રહેશે. એક ગાય જ્યારે કેસ લખવાની પેલી થોડી વાર રહીને બહાર આવશે, નંબર વધારો હોય તો. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કશું થાય નહીં મને. કારણ કે આ 2 વર્ષથી આ વસ્તુમાં નથી મળતું જ નહીં. આની કોઈ દવા હોય તમારા જોડે ઈલાજ હોય તો મને કહેજો. અહીંયા ગઠ્ઠી પડી ગઈ છે જુઓ, આ રીતે. ડૉક્ટર તો કે અત્યારે કે ઓગળી જશે, પણ તમે બધા દુઆ કરજો સારી.
देखो पापा पड़ेका लेने गए हैं। બેસ પડે કાતા એમાં ખાવાને પપ્પા બોલ લેવા બોર બોલ લેવા ઉધરસ થાલે બોર થી તો હા એવું થાય આ રીખો આવ્યું એ લાઈ લાઈ મનાપ એક મના આપો લે મના આપો છોકરાઓ મના લો 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 ના નહીં ખાય હું તો ખાલી કહું છોકરાઓ વેણવા બેણવાનું સીધું લઈને આવતું જ રહેવાનું છે જો અમારે આવું જ ખાવાનું કશું ખાવાનું નથી તો આવું ખાવું પડશે હવે શું કરીએ ચમ આવું ચણાનો લોટ લાવ્યો અગરબત્તી હાલ ને ગાડી અગરબત્તી પડી કેટલા મહિને લાયા ને કર્યાનું આપણે થોડું વાપરવાનું હા થોડું વાપરવાનું ચલ બતાવી દેવાય આવું ધોણા જીરું ચાલો અનુસાર થશે હા તુવેર બતાવી દેવાય આવું કે કાસા ઘોડા પછી આવું કે તુવેર આટલું કરિયાણું લાયા જો 2 મહિના ચલાવવાનું 2 મહિના 2-3 મહિના ચલાવવાનું અને આ ખીચડીની દાળ તો ઉત્તરાયણ સુધી ચલાવવાની 500 જેવું હોય એડવાનું કર મારવા બીજું શું થાય
અહીં 3-4 મહિને લાયા આટલું થોડું થોડું લાઈન ચલાવીએ. જો આ ધોણા જીરું પાવડર, જો પાછી દવા આપી, દવા લઈને આવી. શું કરશું કહો? ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી સારું થઈ જાય મને. એક થેલી કાઢું પાવડરની. પાવડરવાળા લુકડા રોજ ધોતી હતી, આજે પાવડર કેટલા દારે આવ્યો. ખીચડી થઈ જવાયો. સ્પેશિયલ ખીચડી બનાવી હતી જીરા હળદરવાળી મસ્ત. શાંતિ સદા સુખી રહો. વિનર લે તો બહાર રમવા જ્યાં. અહીંયા તો ચો દેખાતા જ નહીં. દિયાબાતી કરી દીધી વિનરના પપ્પા. જો હળદર લીધી શાકમાં નાખવાથી મસ્ત ટેસ્ટ આવે. ને જો રાતમાં મંડે ચણા શેકવા માટે મજા આવો. એકદમ હલ્દી કહેવાય વસ્તુ ખાવાની તમારે પણ. ચલો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ.